નમસ્કાર. પ્રકરણ 2 ધોરણ 3 ગણિત સંખ્યાની ગમ્મત ભાગ 1. હું નરેશ પટેલ, બ્રાન્ચ 1 ખંભાત. સંખ્યાની ગમ્મત શીખતા પહેલાં આપણે મૂળ સંખ્યાઓ વિશે થોડું જાણીશું. સંખ્યાઓ ક્યાંથી શરૂ થઈ? 0, 1, 2, 3, 4. આ જુઓ, બધી સંખ્યા એક એક આંકડાની છે. એમાં એક એક ઉમેરતા આગળ બને છે 5, 6, 7, 8, 9. એટલે આ સંખ્યાઓને એકમ સંખ્યાઓ કહે છે, કેમ કે તે એક આંકડાની છે. હવે 9 પછી શું આવે? તો 9 + 1 તો કેટલા થયા? 1, 0. જેને 10 એટલે કે આમાં 2 અંક છે એટલે દશક સંખ્યા આપણે કહીશું, જ્યાંથી 2 અંક શરૂ થાય ત્યાંથી. હવે આ ચિત્ર જુઓ કે 10 કેળા, તો 10 કેળાની એક લૂમ. એ જ રીતે આપણે ગણિતમાં પણ 10ને એક દશક કહીશું. 11 એટલે કે 10 કેળા અને એક છુટ્ટું. આપણે એને લખાય કે રીતના? 1, 1. 10 ને 1, 11. તે જ રીતે જુઓ, 10 + 2, 10 + 3. 10 + 2 સંખ્યા બને છે 1, 2, 12, 1, 3, 13. એ જ રીતે 11, 12, 13, 14, 15, 16, 17, 18થી લઈને 20 સુધી સંખ્યા, અને 21થી લઈને 40 સુધીની. તો એક એક ઉમેરવાથી આગળ સંખ્યા બનતી જાય છે. જો અહીંયા આગળ 41થી 51થી 61થી 80 સુધીની સંખ્યા આપણે જોઈ છે. આગળ જો 81થી લઈને 90. ત્યારબાદ 99 આવે છે, 2 9. પછી +1 કરીએ એટલે કેટલી આવે છે? 100. જો છેલ્લો અંકને એકમ કહેવાય, બીજો અંક આવે અને દશક, અને જે ત્રીજો અંક આવે છે એને આપણે 100 કહીશું. એટલે એને વંચાય કેવી રીતના? 100, 1, 100, 0, દશક, 0, એકમ, 100. જો અહીંયા આગળ પુનરાવર્તન જોઈએ. પહેલી સંખ્યા, બીજી વંચાય કેવી રીતના? તો પહેલાં જો 101, 100ના સ્થાનમાં 1, દશકમાં 0 અને એકમમાં 1, એટલે બોલ્યા 101. એ જ રીતના બીજી 111, ત્રીજી છે 125, ત્રીજી છે 151. કારણ કે 100માં 1 છે, દશકમાં 5, 50, અને છેલ્લે એકમમાં 1, 50 ને 1. આના રીતે આપણે મહાવરો કરીશું. ધોરણ 3માં સંખ્યાની ગમ્મત ભાગ 2. પાઠ્યપુસ્તકમાં આપણે જ્યાંથી શરૂ થાય છે તેની આપણે શરૂઆત કરીએ. જો એક ચિત્ર છે, એમાં એક રીટા, રાજુ અને રવિ 3 છોકરા છે. એ આંબલીના કચુકા એટલે કે આંબલીના બી હોય એને વીણવા જાય છે. કોને કેટલા મળે છે એ ગણે છે. તો જે આંબલીનું ઝાડ છે ને એના નીચે દેખાય છે આંબલીના બી, એને કચુકા કહે છે. તો જો રીટા વીણે છે તો રીટાને કેટલા મળ્યા છે? 32, રાજુને 54 અને રવિને 22. કોને વધુ મળ્યા છે? રાજુને. અને રવિને રીટા કરતાં પણ ઓછા. જો ચિત્રમાં ઘણા બધા છોકરા છે. ગૌરી છે, વિક્કી છે, સુનિલ, રાધિકા. દરેકે કેટલા કેટલા વીણ્યા એ જણાવે છે. ગૌરી કહે છે મેં 47, સુનિલ કહે છે મેં 38, ઇન્દ્રા કહે છે મેં 54 ને વિક્કી કહે છે 42. આમ દરેકના કચુકા વીણેલા જણાવે છે. હવે નીચેની ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. તો ચિત્રમાં જુઓ સંખ્યા લખેલી છે, એનું નામ છે ઇન્દ્રા. બીજું છે વિક્કી પાસે જેટલા કચુકા છે તેટલા સુનિલને કરવા હોય, એટલે કે 42. તો વિક્કી પાસે 42 છે તો સુનિલને 4 ભેગા કરવા પડે. રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે +6 કરો તો 30 કચુકા થાય. કેટલા બાળકો પાસે 40 કરતાં વધુ છે? જોજો ચિત્રમાં. જુઓ,
વિક્કી, ઇન્દ્રા અને ગૌરી પાસે 40 કરતાં વધુ કચુકા છે. હવે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 જ જરૂર પડે છે. તો 3 કચુકા ઉમેરીએ છીએ. તો જો ગૌરી છે ને એને 47 છે, એમાં 3 ઉમેરો 48, 49, 50. તો જવાબમાં શું આવશે? ગૌરી. છેલ્લી ખાલી જગ્યા સુનિલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતાં 2 કચુકા વધારે. 40 કરતાં 2 એટલે કે 42. કોની પાસે છે? વિક્કી પાસે. બરાબર. જો પાછળના પેજે ચોપડીમાં બિંદુઓની રમત ઘણા બધા ટપકા આપ્યા છે. તો આપણે અંદાજિત કહી શકીશું કેટલા છે. તો કેવી રીતના ગણી શકાય? તો આપણે વર્તુળ બનાવીએ કે અંદાજિત વર્તુળમાં 10, 15 આવે છે. તો કેટલા વર્તુળ બન્યા એ અંદાજિત કહી શકાય. જો ધોરણ 3માં સંખ્યાની ગમ્મતમાં 2 અંકની સંખ્યા એટલે કે દશકવાળી સંખ્યા એની ચર્ચા કરી. દશક એટલે કે અહીંયા 2 આંકડા હોય છે. પાછળના આંકડાને એકમના આંકડા કહે છે, જે આપણે શીખ્યા કે જે એક આંકડા હોય છે. એની આગળ ડાબી બાજુ જે આંકડો આવે છે એ 10ના ગુણાંકમાં આવે છે. 10 10 બોલાય છે. 1 10, 1 10 એટલે 10 ને 1 11 એ રીતે બોલતા 10 ને 4 14. આગળ બનતી સંખ્યા બનતી 9 ને 0 એટલે આપણે લખાય 9 વખત 10 એટલે 90. એ આપણે શીખ્યા. 90 અને 6 96, 97, 98, 99. હવે એક ઉમેરાથી સંખ્યા આગળ બને છે. તો 99 + 1 શું જવાબ આવશે? જુઓ, 9 + 1 10, 10ની 0, આગળ બધીમાં 1 મૂકીએ, 9 ને 1 10. તો 3 આંકડાની સંખ્યા બની. જુઓ, અત્યાર સુધી આપણે 2 આંકડાની હતી, હવે 1 2 3. તો આને એકમની સંખ્યા કહેવાય, આને દશકવાળી કહેવાય. હવે આગળ જે આવે ત્રીજી એને 100 બોલીશું આપણે. કઈ સંખ્યા બોલીશું? 100. તો આને શું બોલી શકાશે? એકમમાં 0, દશકમાં 0. આગળ જે ત્રીજી આવે એ સ્થાન છે 100. 1 100. હવે આગળ 1 ઉમેરાય તો હંમેશા ઉમેરવાની ક્રિયા જમણી બાજુના છેલ્લા અંકથી એકમથી જ શરૂઆત કરાય. તો એકમના 1 ઉમેરીએ તો શૂન્યમાં 1 1, દશકમાં 0 અને આગળ 100ના સ્થાનમાં 1. ખ્યાલ આવ્યો? જો આગળથી એકમની સંખ્યા, દશકની સંખ્યા અને ત્રીજી જે ડાબી બાજુ આવે છે એને બોલાય 100. એટલે બોલાય 101. હવે આગળ શું બોલાશે? આગળથી વાંચવાનું ડાબી બાજુ 102. સંખ્યા ગણી જુઓ ને આપણે ગણી જુઓ. એકમની સંખ્યા, દશકની સંખ્યા અને ત્રીજી આવે 100ની સંખ્યા. એટલે 1 પાછળ શું બોલવાનું? 100. 103. બરાબર. એ રીતે જુઓ, એકમની સંખ્યા, દશકની અને આગળ જે આવે ને 100 બોલવાનું. 109. હા, એ રીતે આગળ જુઓ, આગળથી વાંચવાનું. એકમની, દશકની 100. 100. દશકમાં 1 છે એટલે 10. 110. અહીંયા જુઓ, એકમ, દશક, 100. 110 અને 1 11 એટલે આપણે એને લખીએ છીએ 111. એ જ રીતે આગળ 1 1 ઉમેરવાથી 112, 113, 114. આગળ તમે બનાવવાનો પ્રયત્ન કરો. જે છે જો એક ક્રિકેટ
મેચનું છે દ્રશ્ય જોઈએ, આ કોમેન્ટ્રી આપી રહ્યા છે. તો એનું સમજ હું તમને ચિત્રમાં આપી રહ્યો છું કે અહીંયા જે ખેલાડીઓ છે એને કેટલા રન થયા છે. ખેલાડી 1ને 93, ખેલાડી 2ને 97, ખેલાડી 3ને 89, ખેલાડી 4ને 99. અહીંયા લખ્યું છે ધોની 96 પર રમે છે, ફક્ત 4 જ રન એને જરૂર છે. તો 4 રન મારે તો કેટલા થશે? ધોનીને 4 રન આપે તો એ 100 રન. એને શું કહેવાય? સદી. 100 રનને આપણે સદી બોલીએ છીએ, બરાબર ને? તો અહીંયા આગળ પણ લખ્યું છે કે ખેલાડીના 93 છે તો 100 કરવા કેટલા ઘટશે? 93 પછી બોલો જો કેટલા ઉમેરીએ છીએ 100 કરવા? એવું આ 97માં કેટલા ઉમેરવા પડે છે 100 કરવા? આમાં કેટલા ઉમેરવા પડે છે? દરેકની અંદર જે ઉમેરવા પડે છે તમે આની અંદર લખજો. એમાં પેજ નંબર 16 જુઓ. આપણે એકમ, દશક ને 100ની સંખ્યામાં શીખતા આપણે 112, 13, 14ની વાત કરી હતી. અહીંયા જો આગળ વાત કરીએ એમ કે 2 આંકડાની સંખ્યા 99 એટલે 99 એને બોલાય છે. પહેલી જે સંખ્યા હોય જમણી બાજુ એકમની બીજા ક્રમમાં આવે છે આગળ, એને દશકવાળી બોલાય, 10 10 વાળી. અને ત્રીજા ક્રમમાં આવે છે એને શું બોલાવવાનું છે? 100. તો આને બોલાય 1, પાછળ કશું નથી એટલે 100. આને જો આગળથી બોલવાનું એકમવાળી, દશકવાળી, 100વાળી. તો 101. અહીંયા ચોપડીમાં ખાલી જગ્યા બાકી રાખી છે તો આપણે લખીશું અહીંયા આગળ 102. આગળ લખેલું છે જો 103, 104. તો અહીંયા કેટલી આવશે હવે? 105, 106, 107, 108, 109. જો આગળ જુઓ 109. આગળથી જ આપણે વાંચીશું, ધ્યાન રાખો. એકમ, દશક, 100, 110, 110 અને 1 એટલે શું બોલાય? 111. 111 ને 1 12. તો અહીંયા આગળ શું લખીશું? 1 1 2. સામેના અહીંયા કોઠામાં જુઓ, આગળની સંખ્યાને કહેવાય 190 ને 5 95, 190 ને 6 96, 197, 198, 199. હવે 1 તો જો 199 વત્તા 1 કરીએ તો 9 ને 1 10 ની 0 વધી 1. દશકના અંકમાં જુઓ 9 ને 1 10, 0 વધી પડી 1 એટલે 100ના સ્થાનમાં 1 વધ્યું એટલે 1 ને 1 2 વખત 100 થાય એટલે એને આપણે બોલીશું, શું બોલાશે? એકમ, દશક, 100માં શું છે? 200. એટલે એને 200 નહીં બોલવાનું, પણ હવેથી 200. 2 આગળ હોય તો આગળ શું બોલીશું? 200. તો જો અહીંયા આગળ આપણે ચોપડીમાં આપ્યું છે 200. આગળ એકમ, દશક, 100, 201. આગળ 100ના સ્થાનમાં 202, 203, 204, 205, 206. એમ આગળ તમે બોલતા જશો અને લખતા જશો તો આ સંખ્યા 3 આંકડાની જે છે 100 100 વાળી એ બનતી જશે. હવે